નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 709મો વેબિનાર છે. હું ડૉક્ટર કેડી મિતિલિયા માઇમોજેસી કુળની વનસ્પતિઓ વિશે માહિતી આપું છું. માઇમોજા પ્રજાતિ ઉપરથી આ કુળનું નામ માઇમોજેસી અપાયેલ છે અને અગાઉ એક સુપર ફેમિલી તરીકે લેગ્યુમિનોજી એટલે સિમ્બી કુળની વનસ્પતિ નું મોટું કુળ હતું. એના 3 ઉપકુળ આપવામાં આવેલા હતા. પેપિલિયોનેસી કુળ, સિઝાલ્પિનિએસી કુળ અને માઇમોજેસી કુળ. અને પછી સ્વતંત્ર કુળ તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો. પછી પાછા 3 કુળને પાછા ભેગા કરવામાં આવ્યા અને ફેબેસી કુળ નામ આપવામાં આવ્યું. એટલે અગાઉ લેગ્યુમિનોજી ફેમિલીથી હતી અને પછી 3 સેપરેટ એના સબ ફેમિલી એટલે કે ઉપકુળ હતા. માઇમોજા ઉપરથી માઇમોજેસી કુળનું નામ અપાયેલ છે. અને આ કુળના કેટલાક સામાન્ય લક્ષણો જોઈએ તો છોડ, ક્ષુપ, વૃક્ષ અને આરોહી સ્વરૂપ પણ ધરાવે છે. કંટકીય વનસ્પતિઓ છે, મોટાભાગે કંટકીય વનસ્પતિઓ છે. અને કંટકો પણ 3 પ્રકારના કંટકો હોય છે. જેમ કે સ્પાઇન, જે ઉપપર્ણોનું કંટકમાં રૂપાંતર થતું. થોર્ન ખૂબ મજબૂત હોય છે. અને પ્રિકલ એટલે કે ત્વચાસુળ. 50થી વધારે જાતિ છે. એની 2800થી 3000 જેટલી જાતિઓ છે. એટલે 56થી 50થી વધારે પ્રજાતિ છે જેનેરા. એમાં 2800થી 3000 જેટલી સ્પીસીસ છે એટલે જાતિઓ છે. પાન જોઈએ તો પીંછાકાર સંયુક્ત પર્ણ હોય છે. એન્ટેડા છે એ સૂત્ર આરોહી વનસ્પતિ છે. કેટલીક જલજ વનસ્પતિ પણ હોય જેમ કે નેપ્ચ્યુનિયા. પાન પીંછાકાર સંયુક્ત પર્ણ એકાંતરે હોય. કંટકી ઉપપર્ણો અમુક પ્રજાતિમાં હોય છે જેમ કે અકેશિયા. અને ઓસ્ટ્રેલિયન બાવળ છે તેમાં પર્ણ સદૃશ પર્ણદંડ હોય છે. એટલે કે પર્ણ છે એ ફક્ત રોપ સ્વરૂપ હોય ત્યારે જ એ વનસ્પતિ જોવામાં આવે છે પર્ણ. પછી જે ચપટો પર્ણદંડ જોવામાં આવશે. આપણને પર્ણ જેવો લાગે છે પણ એકચ્યુઅલી એનો પર્ણદંડ હોય છે અને એ પર્ણ જેવો દેખાય છે. પુષ્પ વિન્યાસ મુંડક કે સૂકી પ્રકાર હોય છે, હેડ કે સ્પાઇક. એટલે એના પરથી આ ફેમિલીને ઓળખી શકાય છે. પુષ્પો નિપત્રી કે અનિપત્રી, નિયમિત, દ્વિલિંગી હોય છે, પંચાવયવી કે ચતુરાવયવી. મોઢૂંઢ્યું છે તો એમાં એકલિંગી પુષ્પો જોવા મળતા હોય છે, બાકી તો દ્વિલિંગી પુષ્પો જોવા મળતા હોય છે. વજ્ર 4થી 5, દલપત્ર 4થી 5, ધારાસ્પર્શી. અને કેટલાકમાં પુંકેસર ઘણા બધા હોય પણ કેટલીક વખત પુંકેસર રંગીન પણ હોય છે જેમ કે કેલિએન્ડ્રા, આલ્બિજિયા. એમાં પુંકેસરના જે તંતુ હોય છે રંગીન હોય છે. સ્ત્રીકેસર 1, બીજા છે ઉચ્ચસ્થ, ધારાવર્તી, ધારાસ્પર્શી. જરા વિન્યાસ ફળનો પ્રકાર છે સિમ્બ કે લોમેન્ટમ પ્રકારનો હોય છે. બીજ સામાન્ય રીતે નાના હોય છે, પરંતુ એન્ટાડાનું જે બીજ હોય છે એ 2 રૂપિયાના સિક્કા જેવડું મોટું જબર બીજ હોય છે. અને બીજ પરતું કેટલીક વનસ્પતિઓમાં બીજો પાંખ પણ જોવામાં આવે છે, એરિલ. જેમ કે ગોરસાંબલી છે એનો આપણે ગર ખાઈએ છીએ એ એનું એરિલ છે. પછીનો ફોટોગ્રાફ. તો આ હતા બરોબર. આ એક એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલો મારો લેખ છે. આને થોડોક ઝૂમ કરશો તો આની અંદર જે દેશી બાવળ, પછી ખીજડો, ગોરસાંબલી,
એ બધી વનસ્પતિઓ આવે છે. એનો સામાન્ય લક્ષણો અને કેટલીક વનસ્પતિઓ વિશે માહિતી આપી છે. ગોરડ બાવળા આવે, દેશી બાવળ, ગોરસ આંબલી, સિરીસ આવે, લજામણી આવે, આ બધી વનસ્પતિઓ આવે છે. તો માઇમોજેસિકોની વનસ્પતિઓ જેના સામાન્ય લક્ષણો મેં કીધા, એના વિશેષ ઉપયોગોને આગળ આવશે, એટલે કે હું બોલીશ. પછીનો ફોટોગ્રાફ. આ પણ એગ્રો સંદેશમાં પ્રકાશિત થયેલો લેખ છે. તો બાવા કુટુંબની જે વનસ્પતિઓ છે એના ઉપરનો આખો લેખ છે. પણ ઝૂમ કરશે એટલે પણ ઝૂમ કરશો કદાચ દેખાય તો વાંચી શકાય તો. કે ખૂબ મોટો પાનાનો આખો નાનો ફોટો લીધો છે, બરાબર? તો વાંચી નહીં શકાય. પછીનો ફોટોગ્રાફ. લજામણી ને બધું, લાસો બાવળ ને બધું, ગોરડ બાવળ ને બધું, બરાબર. અને પછીનો ફોટોગ્રાફ છે એની કી છે. અને આ કી મારી વિજ્ઞાન દર્શન મેગેઝિન આવતું હતું એમાં મારો લેખ પ્રકાશિત થયેલ. એ પછી વનસ્પતિ વૈભવ નામનું મારું પુસ્તક, જેમાં પર્યાવરણના 40 જેટલા લેખો, એમાં પણ આ વનસ્પતિ જે કી આપેલી છે, બાવળની બધી સ્પીસીસ છે એને ઓળખવા માટેની આખી કી છે, એટલે કે ચાવી. એટલે કઈ રીતનું જુદા પડે છે બાવળ. કંટકો હાજર, બરાબર, પુષ્પ વિન્યાસ સૂકી હોય અથવા તો મુંડક હોય. પછી કંટકો હાજર હોય અથવા તો કંટકો ગેરહાજર હોય. પછી પુષ્પનો રંગ મુંડક હોય અથવા સૂકી હોય તો પીળા રંગના હોય, અમુકમાં સૂકીમાં સફેદ રંગના હોય પુષ્પો. તો એ રીતનો કલર ચેન્જ પણ જોવા મળતો હોય છે. અને એ પછી કંટકો હાજર હોય કે ગેરહાજર હોય એવું પણ જોવા મળતું હોય છે, બરાબર. ક્ષુપ સ્વરૂપ હોય કે વૃક્ષ સ્વરૂપ હોય કે આરોહી સ્વરૂપ હોય. અને બીજું કંટક પછી બીજો પુષ્પ વિન્યાસ મુંડક, એટલે કે ગોળ દડા જેવો, અને ફરતા ફરતા સૂક્ષ્મ પુષ્પકો ગોઠવાયેલા હોય. એમાં કંટક હાજર હોય, તેમાં કંટક હાજર હોય તો ખાસ કરીને ગોરસ આંબલી છે, પછી દેશી બાવળ છે, તેમાં મુંડક પ્રકારના પુષ્પ વિન્યાસ છે. માઇમોજા છે એમાં પણ મુંડક છે. હર્મો બાવળ છે તો એમાં પણ મુંડક છે. ઇઝરાયલ બાવળ, અને કેટલાકમાં મુંડક પુષ્પ વિન્યાસ હોય પણ કંટકો ગેરહાજર હોય. તેમાં લાસો બાવળ આવે છે, એને સુબાવળ પણ કહેવામાં આવે છે. તો આ હતી જે બાવળની જે 20 થી 22 જાતો થાય છે. આમ તો વધુ થતી હશે, પણ એની આખી મેં આટલા બાવળની કી બનાવી હતી. અને કી એટલે કે આર્ટિફિશિયલ કી, એટલે કે જે બાવળને ઓળખવા માટે કઈ રીતના જુદા પડે છે એકબીજાથી, એના વિશેની ચાવી. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એને ઝૂમ કરશો એટલે ખાસ કરીને અકેશિયા આવતા હોય છે. અકેશિયાને વાસેલિયા પણ કહેવામાં આવશે, સેનેગેલિયા પણ કહે છે. ને અલગ અલગ સ્પીસીસ નામમાં શું છે, પ્રજાતિનું નામ અમુક વખતે વૈજ્ઞાનિકોને લાગે, બોટનિસ્ટને, એટલે ફેરવતા હોય છે, એટલે ખાસ લક્ષણોના આધારે. તો અકેશિયા ને વેસેલિયા પણ કહેવામાં આવશે, વેસેલિયા. તો અકેશિયા નિલોટિકા, અકેશિયા ફાર્નેસિયાના, તો એ બધા આખી જે મુંડક છે કે સ્પાઇક છે એની આખી તફાવત દેખાડ્યો છે. વેસેલિયન, સેનેગેલિયન. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અકેશિયા સ્પીસીસ છે. એટલે જ્યારે કોઈ જીનસ પ્રજાતિ તમને ખ્યાલ આવી જાય અને સ્પીસીસ ખ્યાલ ન આવે તો પછી જે કી હોય છે, કી ટુ જેનેરા ઉપરથી પ્રજાતિ નક્કી થાય છે.
અને કીટુ સ્પીસીસ, જ્યારે તમે પ્રજાતિ એટલે કે જીનસ નક્કી કરી લીધી હોય, અકેશિયા તમને ખ્યાલ આવી ગયો, તો પછી એની કી જોવાની હોય છે ફ્લોરાની મદદથી. તો એમાં કીટુ સ્પીસીસના બધા લક્ષણો તમારે બાહ્યકાર બધા લક્ષણો નોંધવા પડે. પુષ્પનો રંગ કેવો છે, કંટકો હાજર છે કે ગેરહાજર છે, કે બીજા બધા કેરેક્ટર પણ જોવામાં આવતા હોય છે, એટલે બધા લક્ષણો. તો એના આધારે કહી શકાય કે કઈ સ્પીસીસ છે. અકેશિયા સ્પીસીસ. સ્પીસીસ નો ખ્યાલ હોય તો એસપી લખી નાખવાનું, અકેશિયા એસપી, તો પણ ચાલે. પરંતુ પછી ફ્લોરાની મદદથી અથવા કોઈ એક્સપર્ટની મદદથી એનું સ્પીસીસ નક્કી થઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે આ બંગાળી બાવળ અથવા તો ઓસ્ટ્રેલિયન બાવળ કહેવામાં આવે છે. હમણાં જ આ વનસ્પતિનો એકાદ ગ્રુપમાં એનો ફોટોગ્રાફ્સ આવ્યા હતા આઈડેન્ટિફાઈ માટે. તો અકેશિયા ઓરિક્યુલિફોર્મિસ ઓસ્ટ્રેલિયન બાવળ અથવા તો બંગાળી બાવળ. હવે આમાં જો આ એક રોપ સ્વરૂપનો વનસ્પતિ છે. ઓસ્ટ્રેલિયન બાવળ છે એને બીજથી વાવ્યા હોય એટલે શરૂઆતમાં એને પાન જોવામાં આવશે, અને પછી ધીમે ધીમે એ પાન જોવા મળતા નથી, કેમ કે એને પાન જેવું દેખાય છે. એ પર્ણદંડ, ચપટો પર્ણદંડ હોય છે. પાન જેવો દેખાય છે એટલે પર્ણ સદૃશ છે, પાન જેવો, લીફ લાઈક, બરોબર. જેનો પીટીઓલ હોય છે એટલે કે પર્ણદંડ એ ચપટો બની જાય છે, અને એ લીલો હોય છે. એટલે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પર્ણની ગેરહાજરી હોય અત્યારે થતું હોય છે. એટલે કે ફક્ત છોડ સ્વરૂપ હોય એટલે કે રોપ સ્વરૂપ અથવા તો બરોબર બીજમાંથી ઉગ્યું હોય, અને ત્યારે જ આમાં પાન જોવામાં આવશે. પછી પાન જોવા મળતા નથી. પાનનું સ્થાન એનો ચપટો પર્ણદંડ જ ઉત્પન્ન થાય છે, અને પાન જોવામાં આવતા નથી. એટલે કે ચપટો પર્ણદંડ છે એ પર્ણ સદૃશ્ય બને છે. તો આને થોડોક ઝૂમ કરશો મોહિલભાઈ. જો આ રીતનું હોય છે, બરાબર. જો અત્યારે ચપટો પર્ણદંડ બનવાની શરૂઆત થઈ ગઈ છે, બરાબર. તો ચપટા પર્ણદંડના છેડે આખા શું છે, બધી પર્ણિકા હોય છે, એટલે કે સંયુક્ત પર્ણ, પીંછાકાર પ્રકારનું પર્ણ હોય છે. પણ પીંછાકાર પ્રકારના પર્ણ પછી જોવા મળતા નથી. જેમ જેમ ઊંચાઈ વધતી જાય પછી રોપ અવસ્થામાંથી ઊંચાઈ વધે તેમ પછી ફક્ત પર્ણદંડ જ જોવા મળશે, દાંતરડા આકારના અથવા ચપટા. પછીનો ફોટોગ્રાફ. તો આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે બંગાળી બાવળ અથવા ઓસ્ટ્રેલિયન બાવળ. તો આ ઓસ્ટ્રેલિયન બાવળ છે અકેશિયા ઓરિક્યુલિફોર્મિસ. જો આ અને ઝૂમ કરશો, બધા જે દેખાય છે પર્ણ જેવા દેખાય છે એ બધા એના ચપટા પર્ણદંડ છે. જો આ બધા છે પર્ણ જેવા જ દેખાય છે, બરાબર. એટલે પછી જે સૂક્ષ્મ જે પર્ણ સદૃશ્ય હું કે પીછાકાર જે સંયુક્ત પર્ણ હોય છે એ જોવા મળતા નથી. ફક્ત પર્ણ સદૃશ્ય ચપટા પર્ણદંડ જ ઉત્પન્ન થાય છે, અને એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. તો આ સુશોભન માટે ઉછેરવામાં આવે છે. પુષ્પ વિન્યાસ કેવો છે? સૂકી પ્રકારનો છે. પીળા રંગના પુષ્પો હોય છે, અને બાગ બગીચામાં આ વનસ્પતિને ઉછેરવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે અકેશિયા બિવેનોઝા. આ કચ્છમાંથી એનું પ્લાન્ટેશન થયું છે, ત્યાં આ વનસ્પતિ ઉછેરવામાં આવેલી છે. અકેશિયા બિવેનોઝા ઓસ્ટ્રેલિયન બાવા જેવો જ લાગે, પણ સ્પીસીસ અલગ છે. જો બરોબર, અને ઝૂમ કરશો એટલે ખ્યાલ આવશે. પુષ્પોમાં કેવા છે? સૂકીમાં નથી પણ મુંડકમાં છે, બરાબર. અને એકદમ ચપટા હોય છે અકેશિયા બિવેનોઝા, બરાબર. ઓસ્ટ્રેલિયન બાવા જેવું જ લાગે, પણ ઓસ્ટ્રેલિયન બાવામાં મુંડકમાં નથી હોતા પુષ્પો, એમાં સૂકીમાં હોય છે. તો આમાં મુંડકમાં છે. પછીનો ફોટોગ્રાફ. એટલે કંટકો આમાં હોતા નથી અકેશિયા હોવા છતાં. પછીનો ફોટોગ્રાફ છે ખેર, અકેશિયા કેટેચ્યુ. તો ખેર છે
એમાંથી કાથો મેળવવામાં આવશે. ખેરનું દાંતણ પણ થાય છે તાજી ડાળીનું. અને એની સીંભ હોય છે એ શરૂઆતમાં તામ્રવર્ણી હોય છે, પછી ધીમે ધીમે લીલા રંગની થતી હોય છે, એકદમ ચપટી હોય છે. તો ખેર અકેસિયા કેટેચ્યુ, અને ખેરના કાષ્ઠમાંથી કાથો મેળવાય છે. અને કાથો ઔષધિ ઉપયોગ માટે ખદીર કહેવામાં આવશે સંસ્કૃતમાં. ખદીરાદી વટી બનાવવા માટે ખેરનો કાથો વપરાય છે. અને બાકી પાન મસાલામાં ચૂના સાથે કાથો મિશ્ર કરવાથી લાલ રંગ બને છે. એટલે મીઠું પાન બનાવવા માટે નાગરવેલના પાન ઉપર ચૂનું અને કાથો મિક્સ કરવામાં આવશે, પછી મિશ્ર કરવામાં આવશે, લાલ રંગ થાય છે, કથ્થઈ રંગ. પછીનો ફોટોગ્રાફ બરોબર. સેનેગેલિયા ચુંદરા લાલ ખેર તરીકે ઓળખાય છે. તો આ પણ ખેર જ છે, એટલે કદાચ સમાનાર્થી નામ પણ હોઈ શકે છે. પછીનો ફોટોગ્રાફ અને આ છે અકેસિયા કોન્સિના સિકાકાઈ. આ સિકાકાઈની સિંગુ છે, એટલે આ થોડુંક કાષ્ઠી લતા સ્વરૂપની કે રીતનું થાય છે. અને એની જે સિંગો છે એની અંદર સેપોનિન હોય છે, એટલે કે હર્બલ સોપ ને શેમ્પુ બનાવવા માટે સિકાકાઈ વપરાય છે. સિકાકાઈનો પાવડર છે એ માથાના વાળ ધોવા માટે વપરાય છે, હર્બલ શેમ્પુ બનાવવા માટે અને હર્બલ સોપ માટે પણ સિકાકાઈ સાબુ પણ બજારમાં ઉપલબ્ધ હોય છે. તો અકેસિયા કોન્સિના સિકાકાઈ સેપોનિન ધરાવે છે, એટલે ફીણ વળે છે એની સિંગોમાં. પછીનો ફોટોગ્રાફ છે અકેસિયા ફાર્નેસિયાના તલ બાવળ. અને થોડોક આમાં મુંડક પ્રકારનો પુષ્પ વિન્યાસ હોય છે, પીળા રંગના હોય છે. અને એની સિંબ હોય છે એ તલની જેમ ખખડે છે, એટલે તલ બાવળ કહે છે. સિંબની અંદર જે બી હોય છે એ ખખડતા હોય છે. અને થોડો ઝૂમ કરશો, કથ્થઈ રંગની 2 ઇંચ જેટલી લાંબી ગો સિંગો થતી હોય છે. આમાં સિંગ જો લીલી છે, પછી પાકે એટલે કથ્થઈ રંગની થઈ જાય છે. અને પછી એ કથ્થઈ રંગની સિંગને તમે ખખડાવો તો અંદર બીજ ઘૂઘરાની જેમ ખખડતા હોય છે. તો આ છે તલ બાવળ. પછીનો ફોટોગ્રાફ તલ બાવળ. આ પણ તલ બાવળ છે, જો આમાં સૂકી સિંગુ છે. આ જુનાગઢ બાજુથી ફોટોગ્રાફ પાડેલ છે. તો આ એની સૂકી સિંગો છે. એની સિંગ છે લગભગ 2 થી 2.5 ઇંચ માંડ લાંબી હોય છે. અને શરૂઆતમાં લીલી હોય છે, પણ પરિપક્વ થાય સુકાય એટલે આ રીતની કથ્થઈ રંગની થઈ જતી, બ્રાઉન કલરની. પછીનો ફોટોગ્રાફ અને અકેસિયા ફેરોજીનિયા એટલે કાટી બાવળ તરીકે ઓળખાય છે, એનું પ્રકાર છે. પછીનો ફોટોગ્રાફ અને આ છે અકેસિયા જેક્વિમોન્સિયાઈ, રાતો બાવળ તરીકે ઓળખાય છે. અને એનું પ્રકારને શાખાઓ બધી લાલ રંગની હોય છે, રાતો બાવળ તરીકે ઓળખાય છે, અકેસિયા જેક્વિમોન્સિયાઈ. પછીનો ફોટોગ્રાફ અને આ છે અકેસિયા લ્યુકોફ્લુઆ, હર્મો બાવળ. આમાં જે પુષ્પો હોય છે બધા મુંડકમાં હોય છે, અને એક મુંડકની અંદર ઘણા બધા પુષ્પકો હોય છે, બધા નાના નાના. અને આ હર્મા બાવળમાં અગ્રભાગે શાખિત મુંડકમાં આખું પેનિક્યુલેટ હેડ કહી શકાય. તો શાખિત મુંડક હોય છે. અને આછા પીળા એટલે ક્રીમ કલરના આમાં બધા પુષ્પો ખીલતા હોય છે. અકેસિયા લ્યુકોફ્લુઆ. લ્યુકો એટલે સફેદ અને ફ્લુઆ એટલે કે છાલ. એની છાલ સફેદ રંગની જોવા મળતી હોય છે. હર્મો બાવળ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ હર્મા બાવળનો છે, અકેસિયા લ્યુકોફ્લુઆ. એની સિંગો છે, થોડુંક ઝૂમ કરશો, એની સિંગો છે લાંબી હોય છે,
અને થોડી ચપટી હોય છે. તો આ હર્મોબાવર એનું ફ્રૂટિંગ છે. પછીનો ફોટોગ્રાફ, કેટલાક લોકો આનું દાંતણ પણ કરતા હોય છે હર્માબાવર. પછીનો ફોટોગ્રાફ છે, આ હર્માબાવરની છાલ છે, બરોબર, સફેદ રંગની હોય છે, લ્યુકોફ્લુઆ, બરોબર. જો સફેદ રંગની છાલ છે. આમ તો ગોરડની પણ થોડીક સફેદ હોય છે, પણ આની પણ સફેદ હોય છે, બરોબર. તો હર્મોબાવર અકેસિયા લ્યુકોફ્લુઆ, લ્યુકો એટલે કે વ્હાઈટ અને ફ્લોઆ એટલે કે ફ્લોએમ્સ, છાલનો ભાગ છે એ સફેદ રંગનો હોય છે. પછીનો ફોટોગ્રાફ, હર્માના કાંટા થોડાક લાંબા હોય છે અને આ છે દેશી બાવળ. દેશી બાવળ એટલે કે અકેસિયા અરેબિકા, અકેસિયા નિલોટિકા. તો આ દેશી બાવળ છે એને તાજી દાળીનું દાંતણ કરવામાં આવે છે. પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે અને મુંડકમાં હોય છે. અને દેશી બાવળમાં અલગ અલગ ઘણી વેરાયટીઓ છે, એટલે કે સબ સ્પીસીસ અથવા વેરાયટીઓ બધી આમાં જોવા મળતી હોય છે. તો આમાં મણકામય છે શીંગો છે, અમુકમાં મણકામય શીંગો નથી હોતી. તો બધી એની જે વેરાયટી અલગ અલગ હોય છે દેશી બાવળમાં. 3 થી 4 વેરાયટી જોવા મળતી હોય છે. તો અકેસિયા નિલોટિકા દેશી બાવળ. તો આની દેશી બાવળ છે એની તાજી ડાળીનું દાંતણ કરવામાં આવે છે અને એનું દાંતણ અગાઉ વિશેષ કરવામાં આવતું, પરંતુ હવે એનો વપરાશ ઘટી ગયો છે. દેશી બાવળના જે ડાળી હોય એમાં કંટકો દૂર કરી અને તાજી ડાળીનું દાંતણ કરવાથી દાંત નિરોગી રહે છે. દેશી બાવળના પ્રકાંડમાં ગુંદર પણ નીકળતો હોય છે અને એને એ ગુંદર છે એ મીઠાઈ બનાવવા માટે ગુંદર પાક કે ઘણી બધી એનો ગુંદરને તળી નાખવામાં આવે છે. તળીને પછી જેમ કે ગુંદર પાક બનતો હોય, અથવા તો અડદિયો બનતો હોય, અથવા સુખડી બનાવી હોય, તો બધામાં દેશી બાવળનો ગુંદર હલવાસન બનાવવા માટે પણ ગુંદર વપરાતો હોય છે. તો દેશી બાવળ. પછીનો ફોટોગ્રાફ, ટેનિનથી ભરપૂર હોય છે, એટલે કે ફ્રેક્ચર થઈ ગયું હોય ત્યારે પણ એની સિંગોનો પાવડર કરી અને વપરાતો હોય છે. અને સંસ્કૃતમાં આભા કહેવામાં આવે છે. આભા ગુગળ બનાવવા માટે આ દેશી બાવળ અને ગુગળ બંને મિશ્ર કરવામાં આવે છે. આભા ગુગળ બને. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ એ પણ દેશી બાવળ છે, પણ એની સિંગો અલગ છે. જો અકેસિયા નિલોટિકા વેરાયટી અલગ છે. અને ઝૂમ કરશો જો આની સિંગો અલગ પ્રકારની છે. ઓલી મણકામય હતી અને તો અલગ પ્રકારની સિંગો છે. આ પણ દેશી બાવળ છે. તો દેશી બાવળનો ગુંદર મીઠાઈ બનાવવા માટે વપરાય છે. પછીનો ફોટોગ્રાફ, અને આ દેશી બાવળની છાલ છે. તો એની છાલ પણ ટેનિનથી ભરપૂર હોય છે, એટલે એ પણ ઔષધિ હેતુસર વપરાતી હોય છે. અકેસિયા નિલોટિકા દેશી બાવળ. એના જે ઉપપર્ણ હોય છે લાંબા કંટકો હોય છે દેશી બાવળ. પછીનો ફોટોગ્રાફ, પછીનો ફોટોગ્રાફ દેશી બાવળ પછી અકેસિયા નિલોટિકા પછી. તો દેશી બાવળનો ગુંદર ખાસ તળીને વપરાય છે. અને ખાસ કરીને હાની બનાવવા માટે પણ ગુંદર વપરાતો હોય છે. ગુંદર પાક માટે તો ગુંદર વપરાતો જ હોય છે. બીજે ઘણા બધા વસાણા બનાવવા માટે વપરાતો હોય છે. મોહિલભાઈ ફરીથી શેર કરો. અકેશિયાની લગભગ 750 થી વધારે સ્પીસીસ જોવા મળશે. અકેશિયા ફક્ત અકેશિયાની જ. અમુકમાં કંટકો હોય, અમુકમાં કંટકો ન હોય. મોહિલભાઈ, દેશી બાવળ પછી આગળ.
એની છાલ પછી આગળ. હા, હવે આગળ. આ છે દેશી બાવળને જો બરાબર અગાઉ મણકામય હતા અને બરાબર અને બીજ સિંગ હતી. આ છે અકેસિયા પેન્નાટા, અને પણ ગુજરાતીમાં અમુક નામ હશે આનું, બરાબર. અલગ અલગ બાવળ છે અકેસિયા પેન્નાટા. પછીનો ફોટોગ્રાફ. અને આ છે અકેસિયા સેનેગલ, ગોરોડ બાવળ. તો આ ગોરોડ બાવળ દેશી બાવળ કરતા પણ વધુ જોવામાં આવે છે. અને આમાં જે ગોરોડ બાવળની જે સિંબ હોય છે એ સૂકી પ્રકાર, એટલે સિંબ હોય છે એ તો ચપટી હોય છે, પણ જે પુષ્પ વિન્યાસ હોય છે સૂકી પ્રકારનો હોય છે. સૂકી પ્રકારમાં સફેદ રંગના પુષ્પકો હોય છે, બરાબર. સૂકીમાં હોય છે, બરાબર. અથવા ગોરોડ બાવળ. પછીનો ફોટોગ્રાફ. અને આ ગોરોડ બાવળને બધા જો ત્રેખડમાં એના કંટકો હોય છે, પ્રકાંડ ઉપર જોઈશો ત્રેખડમાં હોય છે. 3 કંટકો હોય છે. જો આમાં ફોટોગ્રાફમાં જો એની સિંગ હોય છે, ચપટી હોય છે, સૂકી એ પુષ્પ વિન્યાસ હોય છે, એટલે કે સફેદ રંગના પુષ્પકો હોય છે. અને કંટકો જુઓ તો 3 હોય છે, બહુ નાના નાના હોય છે. અને સિંબ હોય છે, સિંબ એ ચપટી હોય છે. અને એના જે બીજ હોય છે એ ખાસ કરીને પંચકુટિયું શાક બનાવવા માટે ગોરડના બીજ વપરાતા હોય છે. રાજસ્થાનમાં મારવાડી લોકો પંચકુટિયું શાક બનાવે તેમાં ગોરડના બીજ વાપરતા હોય છે. તો આનો ગુંદર હોય છે, ગોરડનો ગુંદર, એ ખાસ કરીને ગુંદર પાક બનાવવા માટે. દેશી બાવળનો ગુંદર ઓછો મળતો હોય, આનો ગુંદર વપરાતો હોય છે. ગમ અરેબિક તરીકે ઉપયોગ થાય છે. એટલે બાકી જે ગુંદરને પલાળીને ચીપકાવવા માટે પણ વપરાય છે, કાગળ ચીપકાવવા માટે, કવર ચીપકાવવા માટે. અને બાકી ગુંદરને તળીને વિવિધ મીઠાઈ બનાવવા માટે, વિવિધ વસાણા બનાવવા માટે વપરાતો હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ પણ ગોરડ બાવળનો જ છે, અકેસિયા સેનેગલ. અને ફ્લાવરિંગ ફ્રૂટિંગ બંને છે. સૂકી પુષ્પ વિન્યાસ છે અને ચપટી સિંગો છે. અને ત્રીજું લક્ષણ એનું તેખડમાં કંટકો હોય છે, બહુ નાના નાના કંટક હોય છે. અને કંટકો વાંકા હોય છે. પછીનો ફોટોગ્રાફ. પ્રિકલ પ્રકારના કંટકો હોય છે. પછીનો ફોટોગ્રાફ છે આ ગોરડ બાવળ, એનો આખો પ્રકાંડ છે, બરાબર. આમ સફેદ રંગનું હોય છે અને અંદર પીળો કે લાલ રંગનો ગુંદર નીકળતો હોય છે. આમ તો પીળા જેવો હોય છે, પણ કેટલીક વખત લાલ રંગનો પણ ગુંદર નીકળતો હોય. સફેદ હોય, આછો પીળો હોય કે ઘેરો પીળો. તો ગુંદર છે એ ખાસ વપરાય. પછીનો ફોટોગ્રાફ. અકેસિયા સાન્યુએટા સિકાકાઈ, અકેસિયા કોન્સિના, તો સિકાકાઈનો પ્લાન્ટ છે. અગાઉ એની સિંગો હતી, આ એનો પ્લાન્ટ છે, અકેસિયા સાન્યુએટા સિકાકાઈ. પછીનો ફોટોગ્રાફ. સિકાકાઈ. પછી સિકાકાઈ છે એ સેપોનિન ધરાવશે એની સિંગો, એટલે એ સાબુ તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ છે છત્રો બાવળ. તો આ બહુ ઓછો જોવા મળશે, અકેસિયા પ્લેનીફ્રોન્સ. કદાચ બરડા ડુંગરમાં જોવા મળતો હોય છે, અકેસિયા પ્લેનીફોર્મ્સ. છત્રો બાવળ, છત્રીની જેમ એનો આખી કેનોપી તૈયાર થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ઇઝરાયલ બાવળ, અકેસિયા ટોર્ટિલિસ, ઇઝરાયલ બાવળ. તો આમાં મુંડકમાં સફેદ રંગના પુષ્પો ખીલતા હોય છે. આ તો ઇઝરાયલ બાવળ છે, અકેસિયા ટોર્ટિલિસ. પછીનો ફોટોગ્રાફ. અને આ છે એડિનાન્થીરા પેવોનિના, રતનગુંજ, રતાંજલિ તરીકે હોય છે. આમાં કંટકો નથી હોતા. આમાં જે પુષ્પ વિન્યાસ હોય છે સૂકીમાં આછા પીળા રંગના પુષ્પકો ખીલતા હોય છે.
અને જે બીજ હોય છે બટન આકારના બીજ હોય છે, લાલ રંગના બીજ હોય છે. તો એની સિંગ હોય ઝાડવા ઉપર ફાટે છે અને બીજ પછી નીચે ખરી પડતા હોય છે. રતનગુંજ એડિનાન્થીરા પેવોનિના. પછીનો ફોટોગ્રાફ. સોની લોકો એનું વજન કરે. જો આ ફોટોગ્રાફમાં જો ઉપર છે એ રતનગુંજ છે અને નીચે છે રક્તચંદન છે. ઘણા આને રક્તચંદન માનતા હોય છે, રતનગુંજને, પણ રક્તચંદન છે એ અસલી છે, નીચે છે. જો ઉપર છે રતાંજલિ અથવા રતનગુંજ છે, બટન આકારના બીજ છે. એટલે વજનિયા તરીકે સોની લોકો અગાઉ આનો ઉપયોગ કરતા હતા, રતનગુંજના બીજનો. તો અને બાકી છે રક્તચંદન છે પેપિલિનેસી કુળની વનસ્પતિ છે. બેના ફેમિલી અલગ છે અને બેનું ફ્લાવરિંગ ફ્રૂટિંગ પણ અલગ પ્રકારનું હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે આલ્બિજિયા એમેરા કૃષ્ણ સિરીઝ, એટલે અલગ અલગ રંગથી ઓળખવામાં આવે છે સિરીઝને. તો આ છે આલ્બિજિયા એમેરા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે એ આલ્બિજિયા એમેરાની પોડ છે, એટલે કે સિંબ છે. તો આલ્બિજિયા એમેરા સિરીસ ભેદ. પછીનો ફોટોગ્રાફ. પછી આલ્બિજિયા લેબેક. તો એની છાલ છે આલ્બિજિયા લેબેક, જે પ્યોર સિરીસ અથવા કાવો સિરીસ કે અલગ નામથી ઓળખવામાં આવશે સિરીસ. અને સામાન્ય ભાષામાં એને સરસડો કહે છે. વિસર્ગ ગુણધર્મ ધરાવે છે આલ્બિજિયા લેબેક. એની છાલ ને બધું વપરાતું હોય છે. આમાં સેપોનિન ને બધું અન્ય કદાચ ઘટકો હોય છે સિરીસ. પછીનો ફોટોગ્રાફ. તો સિરીસ આલ્બિજિયા લેબેક અને એનું ફ્લાવરિંગ છે. જો ઉનાળામાં આના પુષ્પો ખીલતા હોય છે પાનખર પછી, અને આના પુષ્પો ખીલે એટલે મુંડકમાં હોય છે ને પુકેસર ઘણા બધા હોય છે, અને પુકેસર રંગીન, એના તંતુઓ બધા રંગીન હોય છે, પીળા રંગના કે રીતના, ઘેરા લીલા રંગના, લીંબુ પીળા રંગના. તો જ્યારે સિરીઝમાં ફ્લાવરિંગ હોય ત્યારે સુગંધ અનુભવાય છે. એ વૃક્ષની નીચેથી પસાર થાવ તો પણ તમને સુગંધ અનુભવાય છે. એટલે પુષ્પો એના સુગંધિત હોય છે. આલ્બિજિયા લેબેક સિરીસ સરસડો. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે આલ્બિજિયા પ્રોસેરા, અને કિલાય કદાચ નામ આપ્યું છે, સ્થાનિક નામ. જો એનું પ્રકાંડ ઘણું બધું મોટું થયેલું છે, મોટું વૃક્ષ છે. અને ઝૂમ કરશો, જયદીપભાઈ ફોટોગ્રાફ કદાચ જયદીપભાઈ જ છે. બરાબર, જયદીપભાઈ જો વૃક્ષને બાથ ભરી છે. પછીનો ફોટોગ્રાફ જયદીપભાઈ ગઢિયા. પછીનો ફોટોગ્રાફ. આ છે આલ્બિજિયા સમન અથવા સમનિયા સમન. આ રેન ટ્રી એટલે કે રાતો સિરીસની જે પોડ છે અને એની બીજ છે. બરોબર, રાતો સિરીસ એટલે કે રેન ટ્રી. આલ્બિજિયા સમન અથવા તો સમનિયા સમન રેન ટ્રી તરીકે ઓળખવામાં આવશે. એમાં ગુલાબી રંગના પુષ્પો ખીલતા હોય છે, અને જે પુકેસર હોય છે એ આખા બધા તંતુ બધા ગુલાબી લાલ રંગના હોય છે. એટલે રેન ટ્રી કહેવાય છે, રાતો સિરીસ પણ કહે છે. પછીનો ફોટોગ્રાફ. આ રાતા સિરીસનું પ્રકાંડ છે, સામાન્ય સમન. એકદમ એની છાલ થોડીક પોચી હોય છે, છાલ. સામાન્ય સમન રાતો સિરીસ રેન ટ્રી ભૂખરા કલરની હોય છે. પછીનો ફોટોગ્રાફ. અને આ છે કેલિએન્ડ્રા. કેલિએન્ડ્રાની ઘણી સ્પીસીસ છે. તો કેલિએન્ડ્રા, કેલી મીન્સ બ્યુટીફુલ, અને એન્ડ્રા એટલે કે પુંકેસર. પુંકેસર જે હોય છે ઘણા બધા હોય છે, અને બહુ રંગીન હોય છે પુંકેસર. એટલે બ્યુટીફુલ પુંકેસર હોય છે, સુંદર પુંકેસર કેલિએન્ડ્રા. પુંકેસર માટે તો હેન્ડસમ શબ્દ વાપરવો પડે.
જેન્ટ્સ માટે હેન્ડસમ વાપરે અને લેડીઝ માટે બ્યુટીફુલ. તો કેલિએન્ડ્રા પુકેસરામાં બ્યુટીફુલ હેન્ડસમ હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો આ પણ કેલિએન્ડ્રાની સ્પીસીસ છે. હવે સ્પીસીસ અલગ છે, બરાબર. કેલિએન્ડ્રા બ્રેવિપીસ, કેલિએન્ડ્રા હિમેટોસિફેલા, એ રીતની ઘણી સ્પીસીસ છે કેલિએન્ડ્રા. બાગ બગીચામાં સુશોભન માટે આ કેલિએન્ડ્રાને ઉછેરવામાં આવશે. ક્ષુપ સ્વરૂપની વનસ્પતિ છે કેલિએન્ડ્રા. પછીનો ફોટોગ્રાફ. કેલિએન્ડ્રા પછી હા, આ છે મોર ઢૂંઢિયો અને મરુડ, મઢીમ, વેલંતરો, આવા બધા નામ છે. ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા એનો વૈજ્ઞાનિક નામ છે. અને આમાં મોર ઢૂંઢિયું કંટકીય વૃક્ષ છે અને બીજ વડે ઉછેરવામાં આવે છે. કેટલાક લોકો આને સમી માને છે, પણ સેમી આગળ આવશે. અને મોર ઢૂંઢિયામાં બે પ્રકારના ફૂલ હવારમાં ખીલતા હોય છે. પીળા રંગના, એટલે કે સૂકી પુષ્પમાં અગ્રભાગે પીળા રંગના પુષ્પકો હોય છે જે દ્વિલિંગી હોય છે. અને વંધ્ય અને એકલિંગી પુષ્પો હોય છે ગુલાબી રંગના હોય છે. અને એ ગુલાબી રંગ છે એ પછી બપોર પછી કલર ફેડિંગ થઈ ઉડી જાય એટલે સફેદ રંગનો થઈ જતો હોય છે. તો મોર ઢૂંઢિયું એનો જે પુષ્પ વિન્યાસ છે એ રંગીન આકર્ષક હોય છે. બે રંગનો હોય છે. પીળા રંગના પુષ્પો હોય છે અને ગુલાબી રંગના પણ પુષ્પકો હોય છે. ગુલાબી રંગના જે પુષ્પ ભાગ હોય છે એ પછી કલર ફેડિંગ થાય, બપોર પછી જુઓ તો સફેદ રંગના થઈ જતા હોય છે. તો આને ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા, મોર ઢૂંઢિયું, મરુડ, મઢીમ કે વેલંતરો કહે છે. પછીનો ફોટોગ્રાફ. આ પણ કંટકીય વૃક્ષ છે. આ મોર ઢૂંઢિયું છે એનો પ્રકાર છે ડાયક્રોસ્ટેકિસ સિનેરિયા, મોર ઢૂંઢિયું. પછીનો ફોટોગ્રાફ. અને આ છે જંગલી આંબલીઓ, એન્ટેડા સ્કેન્ડેન્સ. આ એક કાષ્ઠીય લતા છે, કંટકીય કાષ્ઠીય લતા હોય છે. જંગલોમાં થાય છે, ડાંગના જંગલમાં કે બીજા જે પશ્ચિમ ઘાટના જંગલો હોય ત્યાં થતો હોય છે. અને આના જે શીંબ હોય છે ખૂબ લાંબી હોય છે, 3 થી 4 ફૂટ જેટલી લાંબી હોય છે. અને પહોળાઈમાં જોઈએ તો 3 થી 4 ઇંચ પહોળી હોય છે. અને અંદર જે બીજ હોય છે, ₹2 સિક્કા જેટલા, એટલે ખૂબ મોટા બીજ હોય છે. ઝૂમ કરશો. જંગલી આંબલીઓ. અને કેટલાક લોકો આના જે ગર હોય છે સેપોનિન ધરાવે છે. અને ગર હોય છે એ સંધિવા ઉપર લેપ માટે વાપરે છે. જંગલી આંબલીઓ ખૂબ મોટા બીજ હોય છે. બીજ બહુ કઠણ હોય છે. અને આ બહુ દુર્લભ રેર વનસ્પતિ છે. એટલે જંગલોમાં જોવા મળે છે. આદિવાસી લોકો, વનવાસી લોકો આના ઘરેણા પણ બનાવતા હોય છે. આનો હાર બનાવીને પહેરતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. અને આ એક જુનાગઢમાં જોવા મળતું વૃક્ષ છે, ગ્લેડિટ્સિયા ટ્રાયાકેન્થોસ. એટલે એમાં જે કંટક છે, અને ઝૂમ કરશો તો ખ્યાલ આવશે. કંટકો છે શાખિત હોય છે, શાખા ધરાવતા. સમજ્યા? એક જ કંટક નથી, એકમાંથી આમ 3-4 શાખા બનતી હોય ને એ રીતનું થતું હોય છે. તો શાખિત ટ્રાયાકેન્થોસ, બરાબર. એટલે 3 જોવા મળતી શાખાઓ મોટા ભાગે, ટ્રાયાકેન્થોસ. તો આ એક જુનાગઢ મોતીબાગમાં એક વૃક્ષ છે, માઇમોજેસી નું છે. પછીનો ફોટોગ્રાફ. કંટકો માટે ખાસ જોવા જેવો છે. પછીનો ફોટોગ્રાફ છે હિમેટોક્સિલોન કેમ્પીચિએનમ, હિમેટોઝાઇલોન કેમ્પીચિએનમ. આ મોતીબાગમાં આ વૃક્ષ છે, કંટકીય છે. અને કેટલાક લોકો આને સિઝાલ્પિનિએસીમાં મૂક્યું, કેટલાક માઇમોજેસીમાં મૂક્યું છે. લોગવોડ તરીકે ઓળખાય છે. અને આ વનસ્પતિને જે બીજ હોય છે એ ચપટી સિંગ આવતી હોય છે અને કંટકો ધરાવશે. હિમેટોઝાઇલિન
એક પ્રકારનો ડાય આમાંથી કાઢવામાં આવશે જે સ્ટેનિંગ માટે માઇટોસિસ માટે એ વપરાતું હોય છે. ખાસ કરીને માઇટોસિસ અને મિયોસિસના સ્ટેજીસ જોવા માટે હિમેટોઝાઇલિન જે સ્ટેન કાઢવામાં આવે છે એની છાલમાંથી, એ ખાસ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. આ ફોટોગ્રાફ છે પ્રવીણ બાપુ નો આશ્રમ છે રૂપાવટી, ત્યાંથી લીધેલો છે. અને આ પણ એક માઇમોજેસી કુળની વનસ્પતિ છે, ઇન્ડો પિપ્ટાડિનિયા છે. અને આ પણ માઇમોજેસી નો છે. એટલે આ ઉત્તર ગુજરાત બાજુ નહીં, ઉત્તર ભારતમાં કદાચ આ વૃક્ષ થાય છે. એટલે કે આમ જોઈએ તો ગોરસામલી ને અથવા તો શું કહેવાય રતનગુંજ ને નજીકનું છે. પછીનો ફોટોગ્રાફ. હાથી પોલા તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ સ્થાનિક નામ. પછીનો ફોટોગ્રાફ છે એ પણ એનો જ છે. એમાં જે કંટકો જોવા મળશે એ આપ્યા છે. પ્રકાંડ ઉપર કંટકો આવેલા હશે. તો ઇન્ડો પિપ્ટાડેનિયા, બરોબર, અને ઉધેન્સિસ એનું જાતિ છે. તો હાથીપોલા આ પણ દુર્લભ વૃક્ષ છે, ઉત્તર ભારતમાં જોવામાં આવે છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે લાસો બાવો છે એનું આ પ્રકાંડ છે. એને સુબાવળ કે કુબાવળ કે લ્યુસિના લ્યુકોસિફેલા, બે એના વૈજ્ઞાનિક નામ છે. લ્યુસિના લ્યુકોસિફેલા, લ્યુસિના લેટિસિલિક્વા, લ્યુસિના ગ્લુકા, 3 વૈજ્ઞાનિક નામ છે. ત્રણે સમાનાર્થી નામ છે, બરોબર. એટલે કે આના ફાયબા અલગ અલગ 3 છે, બરાબર. લાસો બાવા એટલે કે આપણા બોટનિસ્ટ લાસો બાવા. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે માઇમોજા હેમેટા કઈ બાવળ. આને ઝીંઝણી પણ કહે છે. અને આનું દાંતણ ખાસ કરીને ફીણ હશે, દાંતણ કરવાથી દાંત ચોખ્ખા થાય છે. ઝીંઝણી કહે છે, કઈ બાવળ કહે છે. અને ગુલાબી રંગના પુષ્પકો હોય છે, મુંડકમાં જોવામાં આવે છે. થોડોક ઝૂમ કરશો. આમાં કંટકો હોય છે, નાના હોય છે, પ્રિકલ ટાઈપના હોય છે. અને આના જે સિંગ હોય છે, સિંગની ધાર ઉપર પણ કંટકો જોવામાં આવે છે. તો આ પછી કલર ઉડી જાય એટલે બપોર પછી જોઈએ તો, અથવા અમુક સમય પછી 2-3 દિવસ પછી આમાં જે મુંડક હોય છે, ગુલાબી રંગ હોય છે, સફેદ રંગ થઈ જતો હોય છે. પછીનો ફોટોગ્રાફ. તો ઝીંઝણી કઈ બાવળ. અને આ છે લજામણી, માઇમોજા પુડિકા. આ છોડ સ્વરૂપની કંટકીય વનસ્પતિ છે અને ઘર આંગણે અને બાગ બગીચામાં ઉછેરવામાં આવે છે. ટચ મી નોટ પ્લાન્ટ, સેન્સિટિવ પ્લાન્ટ. હવે આના પાનને અડીએ અને જે પર્ણિકા હોય બહુ સેન્સિટિવ હોય છે. પર્ણિકાઓ બીડાઈ જાય છે. અને આના પર ધારો કે વરસાદ પડ્યો હોય તો આ છોડ ઉપર છાંટા પડ્યા હોય, ટીપા પડ્યા, ત્યારે આખો કરમાઈ જાય છે, લજાઈ જાય છે આ છોડ. આપણે હાથથી અડીએ તો પણ એની પર્ણિકાઓ લજાઈ જાય છે. એટલે એમાં પાણી હોય છે એ નીચેના ઓલા પત્રાક્ષમાં એમાં જતું રહેતું હોય છે. તો ટચ મી નોટ પ્લાન્ટ, સેન્સિટિવ પ્લાન્ટ. તો આ પણ ઔષધીય વનસ્પતિ છે લજામણી. કંટકો ધરાવે છે, નાના નાના કંટકો હોય છે. અને ગુલાબી રંગના પુષ્પકો મુંડકમાં આવતા હોય છે. પછીનો ફોટોગ્રાફ. અને આ છે જલ લજામણી. અને 2 જાતો છે, નેપ્ચ્યુનિયા ઓલિરેસિયા અને નેપ્ચ્યુનિયા ટ્રાઇકેટ્રા. તો 2 સ્પીસીસ છે જલ લજામણી. તો આમાં મુંડકમાં પીળા રંગના પુષ્પકો ખીલતા હોય છે. આના પાનને અડીએ તો પણ લજાઈ જતા હોય છે. આ જલ લજામણી છે, નેપ્ચ્યુનિયા ઓલિરેસિયા. આ પાણીમાં થાય છે, એટલે આ જલજ વનસ્પતિ છે. પાણીમાં આ વનસ્પતિ જોવા મળતી હોય છે, મીઠા પાણીમાં. પછીનો ફોટોગ્રાફ. અને પછીનો ફોટોગ્રાફ છે ગાંડો બાવળ.
મેસ્ક્વાઇટ, સર પ્રોસોપિસ પ્રોસોપિસ જુલીફ્લોરા, પ્રોસોપિસ જુલીફ્લોરા, ગાંડો બાવળ. અને આ ખૂબ પેલા પ્લાન્ટેશન કર્યું પછી તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખૂબ વધી ગયો છે. અને આ ગાંડો બાવળની જે શીંગો હોય છે તૃણાહારી પ્રાણીઓ ખાતા હોય છે. અને એના વિસર્જન દ્વારા જ્યાં બીજ પડે ત્યાં પછી એ ઉગી નીકળતા હોય છે. એટલે તૃણાહારી પ્રાણીઓ ઘેટા, બકરા, ગાયો બધું ખાતા હોય છે. તો આ ગાંડો બાવળ, અને ગાંડા બાવળની જે સૂકી શીંગો અને અર્ધપક્વ શીંગો હોય છે એ સ્થાનિક લોકો ખાતા હોય છે. ગામડાના લોકો હોય છે અને શીંગો ખાય, ગળચટી લાગતી હોય છે. આમાં ગુંદર પણ થતો હોય છે. ગાંડો બાવળ, પ્રોસોપિસ જુલીફ્લોરા. સૂકી પુષ્પ વિન્યાસમાં પીળા રંગના પુષ્પો ખીલતા હોય છે. પછીનો ફોટોગ્રાફ કંટકીય વનસ્પતિ છે ગાંડો બાવળ. આ ગાંડા બાવળની છાલ છે, પ્રોસોપિસ જુલીફ્લોરા. પછીનો ફોટોગ્રાફ ગાંડા બાવળ. પછી આ છે ખીજડો, પ્રોસોપિસ સિનેરેરિયા. આનું બીજું વૈજ્ઞાનિક નામ છે પ્રોસોપિસ સ્પાઇસીજેરા. તો ખીજડો પવિત્ર વનસ્પતિ છે. દશેરાના દિવસે ક્ષત્રિય લોકો આનું પૂજા કરતા હોય છે. અને આનું કાષ્ટ છે હવનમાં પણ વપરાતું હોય છે. આની શીંગો હોય છે એ તાજી લીલી શીંગો હોય એનું શાક કરવામાં આવે છે. સૂકી શીંગો હોય છે એ પણ શાક કરવામાં આવે છે. અને સૂકી શીંગો છે એ ગળચટી અને ફરસી લાગે છે. એટલે સ્થાનિક લોકો ખાસ ખાય છે. અને રાજસ્થાનમાં જે આની સાંગરું કહેવામાં આવશે, ખીજડાની જે ફળી હોય છે સિંબ, ને સાંગરું કહેવામાં આવશે. અને સાંગરું ગામડાના લોકો ખાય છે અને રાજસ્થાનમાં તો એનું શાક બનાવવામાં આવે છે. સાંગરું પંચકુટિયું શાક બનાવવા માટે પણ એ વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. સર સ્લાઇડ દેખાતી નથી. તમને નહીં દેખાય પણ બીજાને દેખાય છે. પછીનો ફોટોગ્રાફ. થોડીક જ છે. આ છે પ્રોસોપિસ સેનેરેરિયા. આ પણ ખીજડી તરીકે ઓળખાય છે. બહુ રાજસ્થાન બાજુની છે, વેરાયટી અલગ હશે. આમાં એક બીજી સ્પીસીસ પણ થાય છે પ્રોસોપિસની, પ્રોસોપિસ ગ્લેન્ડ્યુલોઝા. એમાં પર્ણિકા થોડીક લાંબી થતી હોય છે અને શીંગ બસ હોય એ અલગ ચોળી જેવી શીંગો થતી હોય છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે ખીજડો, પ્રોસોપિસ સિનેરેરિયા. ખીજડાની છાલ છે. ખીજડો પવિત્ર વનસ્પતિ છે. એનું કાષ્ટ યજ્ઞમાં સમિત તરીકે હવન માટે વપરાતું હોય છે. પછીનો ફોટોગ્રાફ. અને આ છે પ્રોસોપિસ સ્ટીફેનિયાના. તો આ બેઠી ખીજડી તરીકે ઓળખાય છે, પણ આ વનસ્પતિ મેં જોઈ નથી. પ્રોસોપિસ બરાબર, બેઠી ખીજડી તરીકે. પછીનો ફોટોગ્રાફ. અને આ છે ગોરસ આંબલી, પિથિયસ એલોબિયમ ડુલ્સ, ઇન્ગા ડુલ્સિસ એના વૈજ્ઞાનિક નામ છે ઇન્ગા ડુલ્સિસ. અને બીજું નામ છે પિથિયસ એલોબિયમ ડુલ્સ. ગોરસ આંબલી જંગલ જલેબી તરીકે ઓળખાય છે. તો આની કંટકીય વનસ્પતિ છે અને એમાં પર્ણિકા લગભગ 4ની સંખ્યામાં હોય છે. અને આની જે તાજી સિંગ હોય છે એ લગભગ એપ્રિલ મે મહિનામાં ઉપલબ્ધ હોય છે બજારમાં. અને બાળકો અને સિંગનો જે ગર હોય છે એરિલ, બીજો પાંગ, એ ખાય છે. મોટેરા પણ ખાય છે, પણ વધુ ખાવાથી ડચું રોવા હોય છે, કેમ કે તુરાશ વધુ હોય છે. ગળ પણ હોય છે પણ થોડું ઓછું હોય છે. એ આગળ ફોટોગ્રાફમાં આવશે. પિથિયસ એલોબિયમ ડુલ્સ, ગોરસ આંબલી, કંટકીય વનસ્પતિ છે. પછીનો ફોટોગ્રાફ. હા, જો ગોરસ આંબલી દરેકે આનો સ્વાદ ચાખ્યો જ છે લગભગ. પિથિયસ એલોબિયમ ડુલ્સ, ગોરસ આંબલી. તો આને ઝૂમ કરશો, આમાં ગર છે અમુક વખતે સફેદ રંગનો હોય છે, અમુકમાં ગુલાબી રંગનો પણ ગર હોય છે. જો આ સફેદ રંગનો ગર છે
એ ખવાય છે. અંદર બી હોય છે, બી કાઢી નાખવામાં આવે છે, અને જે ગર હોય છે ખવાય છે. બરોબર. જંગલ જલેબી એટલે એનું જે જલેબીની જેમ આખું જે એનું સિંબ હોય છે એ કુંતલાકાર થઈ જતી હોય છે, જલેબીની જેમ ગોળ, એટલે જંગલ જલેબી તરીકે ઓળખાય છે. પછીનો ફોટોગ્રાફ. અને આ ગોરસ આંબલીનું પ્રકાંડ છે, પિથેસ એલોબિયમ ડુલ્સ. આખા શું છે, દાદરાની જેમ જો થોડુંક ઝૂમ કરશો, બરોબર. એના જે છાલ છે ને એ દાદરાની જેમ સ્ટેપ વાળા છે, એમ થોડાક બરોબર ઉપસેલા છે જુઓ એની છાલમાં. તો એનાથી આ વનસ્પતિને ઓળખી શકાય. છાલ ઉપરથી પણ ઓળખી શકાય. એનો છાલ આ રીતની હોય છે, અલગ અલગ સ્ટેપ જેવા હોય છે, પગથિયા હોય ને, આડા પગથિયા હોય ને એના જેવી એની છાલ છે, ગોરસ આંબલી. પછીનો ફોટોગ્રાફ. અને આ છે ઝાયલિયા ઝાયલોકાર્પા. આ ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે, ઝાયલિયા ઝાયલોકાર્પા. ઝાયલિયા ઝાયલોકાર્પા ફર્નિચર માટે ઇમારતી લાકડા તરીકે ઉપયોગી છે. પછીનો ફોટોગ્રાફ. પછીનો ફોટોગ્રાફ છે પાર્કિયા બાય ગ્લેન્ડ્યુલોઝા, એટલે કે ટેનિસ બોલ ટ્રી તરીકે ઓળખાય છે. તો આ પાર્કિયા છે. આ પણ સુશોભન માટે ઉછેરાય છે. કંટક વગરની આ વનસ્પતિ છે, અને એનો ફ્લાવરિંગ હોય છે બહુ સુંદર હોય છે, બરાબર. ટેનિસ બોલ ટ્રી તરીકે, એટલે ટેનિસના બોલ જેવું મોટો પુષ્પ વિન્યાસ હોય છે, ગોળ દડા રેખો. પછીનો ફોટોગ્રાફ. અને આ ટેનિસ બોલના જે આગળનો ભાગ છે પુષ્પ વિન્યાસ, બરાબર, એનો છૂટો પડી ગયેલા છે બધા દડા, બરાબર. તો આખો એનો પુષ્પ વિન્યાસ છે, એટલે ટેનિસ બોલના દડા જેટલા મોટો એનો પુષ્પ વિન્યાસ, અને બધા ફરતા ફરતા બધા એના પુષ્પકો, બહુ નાના નાના પુષ્પકો જોડાયેલા હોય છે આ રીતના ફરતા ફરતા. તો મુંડક પ્રકારનો આ પુષ્પ વિન્યાસ કહેવાય. તો અહીં મારું વક્તવ્ય પૂરું થાય છે. ધ્રુજ સાહેબ, સ્પેશિયલ કોમેન્ટ્સ પ્લીઝ. મિતલિયા સાહેબ, સરસ માહિતી આપી બાવળ વિશે, અને ખાસ કરીને મોટા ભાગે તમે આની અંદર છે આવરી લીધા એ બાવળ જ લીધા. એટલે બાવળને આપણે આમ તો એક બાવળનું નામ પડે એટલે લોકો એનાથી થોડા ગાગા જતા હોય છે, પણ ગરમ પ્રદેશ અને રણ પ્રદેશમાં આ એક એવી વનસ્પતિ છે જે મોટા ભાગના પ્રાણીઓને અને પક્ષીઓને સપોર્ટ કરે છે. એટલે ખરેખર જ્યાં કંઈ પણ પાણીની તાણ હોય, બીજી બધી બાબત હોય, એની અંદર આ બાવળ ખૂબ જ સારી રીતે કામ આવતા હોય છે. હવે જે તમે બંગાળી બાવળનો સાહેબે ઉલ્લેખ કર્યો હતો શરૂઆતની અંદર, તો એ ટાઈપના જે પાંદડા હોય, ઓરિક્યુલ ટાઈપના પાંદડા, અને એક લાંબા થાય છે પાંદડા, બે સ્પીસીસ છે એની અંદર, મેન્જિયમ અને ઓરિક્યુલોફોલિયા, એમ બે અલગ અલગ સ્પીસીસ છે. એટલે ખરેખર એ બેનો ઉલ્લેખ કરે, અને મેન્જિયમ છે એકદમ બહુ ઝડપથી વધતી હોય, અને એ સ્પીસીસમાં જ્યારે ફૂલ આવે છે ત્યારે આખા પીળા ફૂલથી ભરાઈ જતા હોય, એટલે એક ફ્લાવરિંગ ટ્રી તરીકે પણ ખૂબ જ સુંદર થાય. અને થોડીક જમીન હલકી હોય અને ન્યાય તમારે તાત્કાલિક, આના જે બંગાળી બાવળ છે એમાં કોઈ પણ પ્રકારના કંટક નથી, એટલે તમને કોઈ પણ પ્રકારનું એમ કે નડતર રૂપ કે ત્રાસ રૂપ ન થાય, પણ સરસ મજાનું તમારે કોઈ પણ લીલું આખો વિસ્તાર કરવો હોય તાત્કાલિક, તો આ પ્રકારનું કરી શકે. અને ખરેખર બંગાળી બાવળનો આ જે ઉપયોગ છે એની મેન્જિયમ અને આ જે ઓરિક્યુલોફોલિયા એકેસિયા, એ બે સ્પીસીસનો રોડ સાઈડમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. પછી જે બીજી સાહેબને બીવેનોઝા, એકેસિયા બીવેનોઝાની એક વાત કરી હતી. એ ખરેખર એ ઝાડ નથી, એક શ્રબ છે, અને આને તમારે જોવું હોય તો ભુજમાં તમે જોશો ને તો ડિવાઈડરની વચ્ચે વાવેલું છે. બહુ સરસ મજાનું ડિવાઈડરની વચ્ચે થાય છે, અને એની અંદર ફૂલ પણ સરસ આવે છે. એટલે ખરેખર સૌરાષ્ટ્રમાં જ્યાં પાણીની તાણ હોય અને બીજી વસ્તુ હોય, ત્યાં ડિવાઈડરમાં આપણે બીજી વનસ્પતિ વાવીએ છીએ, એની કરતાં આનો પણ ઉપયોગ કરી શકાય. અને થોડીક મને એવું લાગે કે સેલિનિટી પણ એ સહન કરી શકતું હોય છે.
પછી બીજું એકેશિયા પાર્નેન્સિયાના તલ બાવળની જે સાહેબે વાત કરી, એની એક સિંગ એવી છે, એ સિલિન્ડર આખે કહેવાય ને કે ગોળ જે સિલિન્ડ્રિકલ કહેવાય ને, જે આપણે સિંગની અંદર ગરમાળાની સિંગ હોય એનો તમે 2 થી 3 ઇંચનો ભાગ લઈ લો એવી જાડી સિંગ થતી હોય ને ગોળ થતી હોય છે. એના ઉપરથી ખૂબ સારી રીતે ઓળખી શકાય. અને જુનાગઢની અંદર તમે રવજી બાપાવાના જે આપણું જે છે ને જે એનું સ્થાન આ પડખેના જે તમે ગામમાં જુનાગઢની પાસે ત્યાં એની અંદર તમને આ જોવા મળશે. એટલે એના પરથી પણ ખ્યાલ આવે. બીજા ઘણા બાવળ એવા છે કે એના થડ ઉપરથી ઓળખી શકાય. એમાંનો એક છે હરમો બાવળ. બીજી હરમા બાવળની ખૂબી એ છે કે તમે એનું લાકડું બાળો ને એક સફેદ પ્રકારનો ધુમાડો નીકળે. આ એક ધુમાડા ઉપરથી પણ ઓળખી શકાય એવું હોય કે આ ઝાડ છે એ આ તમને તરત ખ્યાલ આવી જાય. જેવી રીતે તમે ટીમરૂનું લાકડું બાળો ને તલતલાટી બોલે, એમાં હરમા બાવળમાં જે ધુવાડો છે એકદમ સફેદ નીકળતો હોય છે. પછી જે લાલ બાવળની સાહેબે વાત કરી જે એકેશિયા જેક્યુમન છે એની અંદર ખાસ એને ડાળી બતાવવાની જરૂર હતી. જેનો ડાળીનો જે શરૂઆતનો જે કૂપળ હોય ને, નવી કૂપળ ફૂટી હોય ડાળીની, એનો તમે જો ગ્રોથ એટલે કે એનો વધ જોવો ને તો તમને એના પરથી ખ્યાલ આવે. અને એ એકદમ લાલ હોય એટલે એને લાલ બાવળ કહેવામાં આવે છે. પછી ગોરડ બાવળની સાહેબે વાત કરી. ખરેખર દેશી બાવળ કરતા પણ ગોરડ બાવળનો જે ગુંદર છે એ વધુ તાકાતવાળો અને વધુ સારો કહેવાય છે. અને સેનેગલ ગમ તરીકે આખી દુનિયામાં બધે વપરાય છે. આપણે ત્યાં જે બધો ગમ આવે છે એ બધો મોટાભાગે એનો આવે છે. અને એવી રીતે રાજસ્થાનમાં ગોરડના જે ગુંદર હોય અને શિયાળાની અંદર એટલે ગોંદગીરી, ગોંદ એટલે ગુંદર અને ગીરી એટલે આપણે નાળિયેરના, એના એક લાડુ સ્પેશિયલ બનાવે. અને એ ચોખા ઘીમાં જે લાડુ બનાવેલા હોય એ મોંઘામાં મોંઘા હોય. અને આ લોકો એને ખૂબ જ સારી રીતે એક દવા તરીકે શરીરના જોડોની અંદર એને મજબૂતાઈ માટે એને ખાતા હોય છે. અને એક સેનેગલની જે ખરેખર આ સેનેગલમાં વધુ થાય આફ્રિકાની અંદર. અને સેનેગલની એક સ્ટ્રેન જોધપુરની અંદર જે કજરી જે ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર એક લાવવામાં આવેલી. એ ફક્ત તમે 2 થી 3 વર્ષનો નાનો હોય અને એને છોડ હોય તો 250 ગ્રામ જેટલો ગુંદરનું ઉત્પાદન આપે. મેં મારા વખતે હું ત્યાં ગયો ત્યારે એની પાસે એ લોકો રોપા કે વસ્તુ તૈયાર નહોતા, નકર મારે એની અંદર ખૂબ જ ઈચ્છા હતી કે આપણે અહીંયા વવરાવ. પછી અમારા ઇન્સ્ટિટ્યૂટમાં જે ધારીની અંદર છે ક્યાંય પણ એને આ ગુંદર છે એનો ખાસ ઉપયોગ કરી ગોરડના ગુંદર નામે લોકો ઉકાળવા આવતા, એને આખો દિવસનો પાસ બનાવી દેતા. અને શિયાળાની અંદર પહેલા એને થોડાક કાપા પાડી જાય અને પછી આ ગુંદર કલેક્ટ કરી જતા. એટલે એનો પણ એક ખાસ કરીને ઉપયોગ થાય. બીજું જે ગોરડના જે બીજ હોય છે એ રાજસ્થાનની અંદર પંચકુટા ખરેખર શાક નહીં પણ એક અથાણું બનાવવામાં આવે છે. જેમાં આપણે તમે ગુંદા, કેરી, પછી ગોરડના બીજ છે, પછી આ જે કહેવાય ને કે જે શીંગો હોય છે આપણે ખીજડાની, એની એમ કરીને 5 વસ્તુનો ઉપયોગ કરી અને એનું અથાણું બનાવવામાં આવે. જોધપુરમાં તમે જશો તો એ ખૂબ જ પ્રખ્યાત અથાણું છે. તમે એને ખાજો. અને કદાચ શાકે બનાવતા હોય તો મારા ધ્યાનમાં નથી આવ્યું, પણ અથાણું તો મેં ચોક્કસ જોયું છે અને પ્રખ્યાત છે. આ ગોરડના જે બાવળના બી ભેગા કરી લે એ લોકો, પછી એને ગરમ પાણીમાં નાખી દેવાના હોય. ગરમ પાણીમાં નાખી અને પછી રાખો તો જ રહે, નકર એ બધા બીજ છે એકદમ સડી જતા હોય છે. એટલે ઉપયોગમાં જો બાવળના બીજ લેવાના હોય તો આવી રીતની એની ટ્રીટમેન્ટ કરવી જોઈએ, જેથી ગરમ પાણીના એના કીટકના ઉપર જે હોય એગ લેંગ એટલે ઈંડા મૂક્યા હોય એ બધા નાશ પામે, એટલે સડવાનો પ્રોબ્લેમ ના થાય. એક આ બાબત હતી. પછી છતરો બાવળ, જે છતરીયો બાવળ તરીકે ખાસ આપણા વિસ્તારમાં ઓળખાય છે, અને એ ખૂબ જ ક્ષત્રિયો. અને આ બાવળની ખાસ ખૂબી એ છે કે એકદમ પથરાળ ટેકરા હોય, એની અંદર જો તમે ખાડા કરી અને વ્યવસ્થિત તમે એને વાવી દો તો ચોક્કસ એટલો ખૂબ જ એમ કહેવાય ને જળમૂળમાંની અંદર લાગી જતો હોય. અને ખાસ મેં એને ખાપટમાં આ જે રાણાવાવની પાસે રાણાવાવથી લઈને પોરબંદર એ ખાપટ થઈને રસ્તો જાય છે એની અંદર તમને પુષ્કળ જોવા મળે. અને આની એક બીજી ખૂબી એ છે કે આપણા કોઈ પણ બાવળની અંદર જે
ગોરસ આંબલીની જેમ ગોળ સિંગ નહીં આવે, આમાં ગોળ સિંગ આવે. એના બીજ લાવી મેં એના રોપા પણ બનાવેલા, વચ્ચે એના બીજ ભેગા કરેલા ત્યાંથી પડખેથી. આપણે જે સિમેન્ટની ફેક્ટરી છે ત્યાંથી અમે એની અંદર ભેગા કરેલા અને એનો ઉપયોગ કરેલો હતો. પણ એના મૂળિયા ખૂબ ઊંડા જતા હોય છે અને પડતર જમીનમાં ખરેખર ગ્રીનરી એટલે ટેકરા જે હાવ ધોવાઈ ગયા હોય એની ઉપર આ એક ખૂબ જ આનો સારો ઉપયોગ કરવો જોઈએ. અને ખરેખર એનો હજી કોઈ ઉપયોગ આપણે સારી રીતે કર્યો નથી. અને દરિયા કિનારાની નજીક તો આ વસ્તુ ખાસ સારી થાય છે. પછી જે વજનમાં સાહેબે વાત કરી, રતનગુંજ નથી વપરાતી, કારણ કે રતનગુંજ તો બહુ મોટી હોય, એની કરતાં ગ્રામ કે અડધો ગ્રામ વાપરી લેવું જોઈએ કે મિલીગ્રામ વાપરવું જોઈએ. પણ ખરેખર પહેલા જે વપરાતી ચરોઠી વપરાતી, કારણ કે ચરોઠીનું એમ કહેવાય છે કે એનું વજન સ્થિર રહે, એટલે એનો ઉપયોગ કરવામાં આવતો, નહીં કે રતનગુંજ. પછી જે હોય એ, પણ રતનગુંજ તો બહુ મોટી પડે અને એટલું બધું હોનું અમારી ખરીદવાની શક્તિ નથી, એટલે હું ચરોઠીનો ઉલ્લેખ કરું છું. બીજું શિરીષ અને ઇઝરાયેલી જે બાવળ છે, એક ઇઝરાયેલ બાવળનો આમાં ફોટો નથી આવ્યો, એ આપણે ત્યાં લાવેલા હતા અને એના સફેદ ફૂલ થાય છે, ખૂબ જ સુગંધી હોય છે. પણ ઇઝરાયેલ બાવળ શરૂઆતમાં ઇઝરાયેલ કરીને ખૂબ લાવવામાં આવે, એની પણ જે શીંગો આવે ને એ તમારે સતરાળા બાવળની જેવી ગોળ આવે, એટલે જે કહેવાય ને આપણે જે મીઠી આંબલી જે થાય છે આપણી જે બખાય એની જેવા જ એના આવેલા આવતા હોય. પણ એની અંદર મેં સાબરકાંઠા, બનાસકાંઠા અને એ બધા કોરા વિસ્તારમાં કચ્છમાં બધે જોયેલો, તો એ સડી બહુ જતો હોય છે. આમ ટકી જાય છે પણ સડી બહુ જતો હોય છે, એટલે લાંબા ગાળે આપણે ત્યાં બહુ સક્સેસ નથી થયો, પણ એના ફૂલ સુગંધી હોય છે. એવી રીતે તમે જુઓ તો શિરીષ, પછી ફાર્નેન્સિયાના, એકેશિયા ફાર્નેન્સિયાના, એના પણ ફૂલ ખૂબ જ સુગંધ હોય છે. કિલાઈનો સાહેબે જે વાત કરી એ કે આલ્બિજિયા પ્રોસેરાની જે વાત કરી છે સાહેબે, એ કિલાઈના ઝાડવા જોવો હોય તો એક તો દક્ષિણ ગુજરાતમાં બહુ જબરજસ્ત થાય, સીધા થાય. એવી રીતે જુનાગઢની અંદર બોરદેવી વિસ્તારની અંદર તમને ખૂબ જોવા મળશે, ત્યાં એના ઝાડ મેં ખૂબ જ સારા જોયેલા હતા. એટલે એક એની એ બાબત હતી. પછી સાહેબે જે રેઇન ટ્રીની વાત કરી, રેઇન ટ્રીની જે પોડ હોય છે એનો ખરેખર અમેરિકાની અંદર એનો આપણે કહેવાય ને ખાણદાણમાં ઉપયોગ થાય છે, અને એની અંદર 11% જેવી સુગર હોય છે અને ખૂબ જ સારી હોય. મેં મારા વખતે અમારે ત્યાં એક આખી લાઈન હતી, પછી થોડુંક પ્રૂનિંગના બાને 2 ડાળીઓ પછી મૂળિયા સહિત કાઢી નાખ્યા, નકર એમાં ખૂબ જ એની જે શીંગો આવે તો આખા રોડ ઉપર છવાઈ જતી હોય, અને પછી રોડમાં ગાડીઓ હાલે તો આખું એમ કહેવાય ને કે ખરાબ થઈ જતો હોય છે. એટલે આની સિંગ તમે ખરેખર ભેગી કરીને કેટલ ફીટમાં વાપરે તો ખૂબ જ મોટા પ્રમાણમાં મળે, અને દરિયા કિનારેની અંદર આ ખૂબ જ ઝાડ સારું થાય અને મોટું થાય. બીજી રેઇન ટ્રીની એક ખાસ ખૂબી એ છે કે જ્યારે થોડુંક પણ અંધારું થાય, થોડા પણ વાદળા થાય એટલે તરત એના પાન બીડાઈ જાય. ગમે તેવું વાવાઝોડું હોય તો રેઇન ટ્રી કોઈ દી ઉખાડી નહીં જાય, કારણ કે એના પાન બીડાઈ જવાથી એમાંથી પવન છે ને એકદમ કહેવાય ને કે કોઈ પણ અવરોધ્યા વગર નીકળી જતો હોય છે, એટલે એ કોઈ દી પડતા નથી હોતો. બીજું રેઇન ટ્રીમાં એની વધઈ ખૂબ થાય, એના થડ તમારે જો મોટામાં મોટા જોવો હોય તો કોઈ વખત પૂના જાઓ તો ત્યાંની એગ્રીકલ્ચર કોલેજ છે એની અંદર તમે જોજો, ખૂબ જબરજસ્ત એના મોટા થડ છે. અહીંયા મહુવાની અંદર પણ અમારી પાસે એક બહુ મોટા થડવાળું ઝાડ હતું, અને એની અંદર તમારે જ્યારે ઝાડ મોટું થાય ત્યારે આમ એને ડાળીઓ ખૂબ પોચી હોય, પણ એની જે ડાળીઓ પોચી જ્યારે એનું થડ કે એની અંદર જે હાર્ટવુડ હોય એ સીસમ જેવું કાળું હોય. એ વખતે પણ મેં ત્યાં એને સૂચના આપેલી કે મેં કહું આનું લાકડાનું તમે થોડું સ્ટ્રેન્થ અને થોડુંક જાણો કે આનું કાંઈ ફર્નિચર બને કે નહીં. જો એ ફર્નિચર બનતું હોય તો ખૂબ જ સહેલી રીતે સીસમ જેટલું એકદમ કાળું લાકડું હોય છે અને હેવી હોય છે, એટલે એક એની એક બાબત હતી. બીજું આ ઝાડની ખાસ ખૂબી એ છે કે જો તમારા ગામમાં ખાસ કરી દરિયા કિનારા નજીકની અંદર આ બધું ખૂબ સારી રીતે થાય. જો તમારા ગામમાં 4-5 રેઇન ટ્રી હોય ને તો એના જે એની અંદર ટૂંક કંસારો જે લિટલ બાર્બલેટ કહે છે પક્ષી, ખૂબ સુંદર હોય, અને એ ટૂંક કંસારો એના જે ડાળીઓ નાની હોય એ ખૂબ પોચી હોય, એની અંદર હોલ બનાવી અને એના માળા બનાવતો હોય. એટલે અવશ્ય તમારે આ ઝાડ હોય તો ટૂંક કંસારો તમારે ખૂબ સારી રીતે
એનું પ્રજનન થાય અને તમને જોવા પણ મળે. એ એક એની ખાસ બાબત હતી. કેલિએન્ડ્રાની અંદર જે સ્પીસીસ છે હિમેટોસિપાલા, કેલિએન્ડ્રા હિમેટોસિપાલા, હિમેટો એટલે મીન્સ કે માથું એનું છે એ લાલ હોય, એકદમ રેડ અને બહુ સરસ. આમ દાઢી કરવા પહેલા આપણે જે બ્રશ વાપરતા ને એ ટાઈપનું સરસ મજાનું હોય છે અને ખૂબ સુંદર દેખાય છે. અને એના સીડમાંથી પણ રોપા કરી તમે એના પ્લાન્ટ વધારી શકો છો. મોર ડુંડિયાની સાહેબે વાત કરી છે. ભલે પછી ગ્લેડેસિયા જે ઝાડની વાત કરી ને 3 કાંટાવાળા જે ઝાડની વાત કરી, એ એક જ નમૂનો અત્યારે તમારે જોવો હોય તો જુનાગઢ એગ્રીકલ્ચર કોલેજમાં આવેલ, સોરી મોતીબાગની અંદર જે મોટો મોતીબાગમાં નર્સરી પાસે મોટો કૂવો છે એની પાસે આ એક ઝાડ આવેલું છે. અને આ ઝાડની બીજી મેં ખૂબી હું તમને ખાસ વાત કરું કે 50 અગત્યના જે ઝાડ દવામાં વપરાતા હોય ચાઇનામાં, એમાંનું આ એક ઝાડ છે. હવે એનો દવામાં શું ઉપયોગ થાય એ તો મને ખાસ મેં માહિતી નથી કાઢી. અને આ જે ગ્લેડેસિયા જે નામ પડ્યું છે, ગ્લેડેસિયા નામ પડ્યું છે, જર્મન વૈજ્ઞાનિક ઉપરથી નામ પડ્યું, એટલે બોલવામાં થોડીક જીભ તમારે થોથરાઈ જાય એ ટાઈપનું છે. પછી હિમેટોઝાઇલોન જે એના છે એ એના ફૂલ ખૂબ સુંદર થાય. ફૂલ કરતાં સુંદર થવા કરતાં એની તમે એક આખી કલગી આખી ઉતારી લ્યો અને એની એટલી સરસ સુગંધ આવતી હોય ને કે તમે ખુશ થઈ જાઓ. એવા સરસ છે, હાઈલી સેન્ટેડ ફૂલ છે અને લોગવુડ તરીકે ઓળખાતો હોય. આમ તો ડાઇઝ માટે સાહેબે ઉલ્લેખ કર્યો હતો, પણ એને તમે એના ફૂલ માટે ખરેખર એનો ઉપયોગ કરી શકો અને ખૂબ સુંદર થાય. અને એને તમે ઘાટા વાવો તો એક વાડ તરીકે પણ કામ આવે છે. પછી એકાદ બે ઝાડ હતા હાથી પોલાની અને જે વાત કરી એ કંઈ ઝાડ મને કોઈ સ્થળ આપે તો ક્યાંક આપણને ખ્યાલ આવે, પણ એના પણ આપણને એની ઓલી કહી દેતી. કઈ બાવળની સાહેબે વાત કરી, એના ફૂલ પણ સુગંધી હોય, પણ એની સુગંધ સવારમાં ઠંડા પોરમાં હોય, પછી બપોર પછી તમે એને ફૂલ સૂંઘો તો એટલી સુગંધ નથી આવતી. જલ લજામની પણ એક નવી બાબત હતી. ખીજડાનો સાહેબે વાત કરી તો ખીજડો છે એ રાજસ્થાનમાં એમ કહેવાય ને કે એનો ખૂબ જ ઓલું હોય, મહત્વ છે. એનું ધાર્મિક મહત્વ છે અને આમ ખેતીમાં મહત્વ છે. કારણ કે જ્યાં જમીનની અંદર ખીજડાની તમે છાયાની અંદર કોઈ પણ વનસ્પતિ વાવશો, બાજરો હોય, જાર હોય, એ બેસી નહીં જાય. બીજા ઝાડના નીચે એ વસ્તુ બેસી જશે, જ્યારે અહીંયા ઉલટી એ ઝાડ કે બાજરો હોય એ સારો થશે. એનું કારણ કે ખીજડાના પાનમાંથી ટ્રાઇકોન્ટિનોલ કરીને કાઢવામાં આવે છે અને ગ્રોથ હોર્મોન્સ તરીકે અત્યારે એનો મોટા પાયે ઉપયોગ છોડમાં કરવામાં આવે છે. એટલે એ રીતે હતું. બીજું, ખીજડાની હવે સુધારેલી જાતો પણ આવી ગઈ અને એના ગ્રાફ્ટેડ પ્લાન્ટ જોધપુરમાં કજરીમાં મળે છે, જેથી એની સિંગ કે તમે એનો સારી રીતે ઉપયોગ કરો. પછી બેઠી ખીજડી છે તો એનો તો કોઈ મને ખાસ ખ્યાલ નથી. પછી ગોરો સાંભલીની સાહેબે વાત કરી, હું તમને ખાસ એનો ઉલ્લેખ કરી દઉં કે જે મેં વંથલીમાં એને જોઈ, એની જે આતરી કહેવામાં આવે, એની જે વાળ હોય એને આતરી કહેવામાં આવે. અને એની ખાસ ખૂબી એ છે કે જ્યારે તમને જાન્યુઆરી ફેબ્રુઆરીની અંદર જ્યારે કેરી નાની બની હોય ને ત્યારે એની અંદર કાતરા આવવાની શરૂઆત થઈ જાય. એટલે જે પોપટનો ઉપદ્રવ કેરીના બગીચામાં થવાના કારણે નહીં થાય. અને આતરીની અંદર એટલા પોપટ એને એમ કહેવાય ને કે ખૂબ ખુશીથી ખાતા હોય છે, એટલે તમારી કેરીને કોઈ દી નુકસાન નહીં કરે. ગીર આજુબાજુના બગીચામાં કોઈ પણ પક્ષીનો ત્રાસ નહીં હોવાનું કારણ એને જંગલોમાં આ બધી વસ્તુ મળી રહે છે. પછી જાઇલિયા જાઇલોકાર્પા એનું સ્થળ કોઈ સાહેબે આપ્યું હોત તો કોક ઠેકો જોવા જાત. બીજું, પાર્કિયાનો સાહેબે ઉલ્લેખ કર્યો હતો. એ ખૂબ જ એક થડને સરસ ઝાડ થાય છે, પણ થોડી ઠંડી જગ્યા વાળામાં થાય છે. અને પાર્કિયા અને જેકેરેન્ડાના પાન એકદમ ઝીણા હોય છે. માં તમે થોડોક કાળજીપૂર્વક જુઓ તો જ તમને ઓળખાય. નકર મને એક ઠેકાણે અમારા મિત્ર છે ઝાડ અને જેકેરેન્ડાનો શોખ હતો, એટલે રોપા લઈ આવ્યા. એટલે મેં એને કીધું કે ભાઈ આ તમને પાર્કિયાના રોપા ભટકાડી દીધા છે. એટલે એક થોડી ઘણી જે ખ્યાલ ન હોય તો આ ટાઈપની ભાવના બને. ઓવરઓલ મેં થોડી ઘણી એની અંદર કોમેન્ટ આપી છે, લાંબી થઈ, પણ થોડાક સ્થળ ને થોડીક વસ્તુનો ઉલ્લેખ થાય એ માટે આની થોડુંક લંબાવ્યું હતું. આભાર. સરસ સરસ, આભાર ધ્રુજ સાહેબ. ખાસ કરીને જે સમી વૃક્ષ છે ખીજડો, રાજસ્થાનમાં ખાસ કરીને ખીજડાની સિંગો
ગોરડ બાવળના બીજ, કેળા, સૂકા મરચા, આમચૂર, આ બધું સૂકું મસાલો મળતો હોય છે. એનું મારવાડી લોકો શાક બનાવે છે. આ જે 80 રૂપિયે 500 ગ્રામ કે પેલા ભાવ હતો, અત્યારે ભાવ વધુ હોય છે કદાચ. તો એનો બધો સૂકો બધું મળતું હોય છે. ગોરડના બી, કેળા, મરચા, આમચૂર, બીજા પણ અમુક નાખેલું હોય. અન્ય ચીજ પણ હોય છે બીજી. તો અન્ય વનસ્પતિ પણ હોય છે. એટલે 4 થી 5 તો હોય જ છે. એટલે પંચકુટિયું શાક બનાવવા માટે મારવાડી લોકો આનો ઉપયોગ કરે છે. તો ખીજડાની શીંગું એને સાંગરું કે, સાંગરું હોય, બરાબર, આમચૂર, સૂકા મરચા, ગોરડના બી, આવું બધું હોય છે.